અમરોલી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં સન 2009 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઓરિસ્સા ભુવનેશ્વર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરત નાઓએ સુરત શહેરમાં નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને શોધી કાઢવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હોય, જે અનુસંધાને ચીન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના પોલીસ માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન અમરોલી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં સન 2009 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગૌડા ઓરિસ્સા ભુવનેશ્વર ખાતે હોવાની આધારભૂત મળેલ બાતમી હકીકતને આધારે ભુવનેશ્વર ખાતે 2 દિવસ વર્કઆઉટ હાથ ધરી આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા બંસીધર હાડુબંધુ ગૌડા ઉંમર 39 રહેવાસી શિશુ વિહાર પાટિયા ખુર્દા ભુવનેશ્વર મૂળ રહેવાસી બારડાબાલી ગામ થાના ધરાકો ટાસ્કા જિલ્લો ગંજામ ઓરિસ્સાનાને ઓરિસ્સા ભુવનેશ્વર શિશુ વિહાર પાટિયા ખુર્દા વિસ્તારમાંથી પકડી પાડેલ છે. મજકૂર આરોપી અમરોલી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 6/2009 વિપીકો કલમ 302 326 114 118 મુજબ મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો હોય તેનું CRPC કલમ 70 મુજબનું વોરંટ હોય તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી મજકૂરનો કબજો અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરી છે. આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા બંસીધર ગૌડા નાઓએ પોતાના મિત્ર ભગવાન નાયક સાથે જમવા બાબતે ઝઘડો થયો હોય તેની અદાવત રાખી મરણ જનારને કંઈ પણ કહ્યા વગર ચાકુથી પેટમાં 2 ઘા મારી ગંભીર જીવલેણ ઈજા કરી ત્યાંથી નાસી ગયો હતો. મજકૂર આરોપી ઉપરોક્ત ગુનાને અંજામ આપ્યા બાદ પોતાની ધરપકડ ટાળવા માટે તુરંત જ સુરત શહેર છોડીને ટ્રેન માધ્યમથી મુંબઈ, દિલ્હી, બેંગ્લોર જેવા શહેરોમાં થોડો સમય રોકાયા બાદ છેલ્લા 12 વર્ષથી ચોરી છુપી ભુવનેશ્વર ખાતે રહી છૂટકમાં ડ્રાઇવિંગ અને કેટરિંગનું કામ કરતો હતો.